ભાજપ શાસિત ડીસા પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ ધારાસભ્ય ઉપર કર્યા છે પ્રહાર। ધારાસભ્ય પ્રવીણ માળી અને તેના મળતિયા પર લગાવ્યા છે ગંભીર આરોપ। ધારાસભ્ય અને તેના મળતિયા ખોટા કામ કરતા હતા, ખોટા દબાણ કરતા હતા તેવા સંગીતાબેને કહ્યું છે। તો ખોટા કામો કરવા હેરાન કરતા હોવાનો પણ સંગીતાબેન દવેએ આરોપ મૂક્યો છે। તો ભાજપ શાસિત ડીસા પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના ધારાસભ્ય ઉપર પ્રહાર। ધારાસભ્ય પ્રવીણ માળી અને તેના મળતિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે। તો 4 ડિસેમ્બરે રાજીનામું આપ્યું અને રાજીનામા બાદ તેઓએ આ આરોપો લગાવ્યા છે। ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી રહી છે। અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું 11:30નું, તો ત્યાં 11 વાગ્યા સુધી એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે। પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું, એમને શિખર પ્રમુખ પદ મળ્યું, ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર। અને માનસિકતા આજે હું એમના ટોર્ચર અને માનસિકતાથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી।